બા મણી બહુ સાંભળે મિત્રો. બા પાસે છે ને બા મારા વગર છે ને યારો ન કરતા. ફોનો હાઈજી ઘેર આવે ને તાર યારો કરે. હું ક્યારેક ભીનું જોવાનું છે ને તાર મારે મોડું થઈ જાય આવવામાં, 9-10 થઈ જાય. પણ ત્યાં સુધી યારો ન કરે. ફોનો આવે પછી યારો થાય, ત્યાં સુધી યારો ન થાય. રામ રામ દઈ કી દઈ બધું મજામાં. અમે એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા વ્લોગ ની અંદર. તો મિત્રો અટાણે વાગ્યા 8 અને આપણી હેને ઢોરનું બધું કામ કરે ને કમ્પ્લીટ થઈ ગયા હતા. પણ એક ભાઈનો ફોન આવ્યો બનાવવા કે ભાઈને આપણી બાંધવાની છે, શીખવવાની છે. તો મને કે આવી નથી ના અટાણમાં મળી ઉપાડે ગયો. એટલે કે ઢોરનું તમે વહેલું કરી લીધું. નાથી આવ્યો હતા 8 માથે થઈ ગઈ. તો મિત્રો આપણી હાઈસી આવે નાયા નહોતા એની બાબર ભૂત ભીરો હું એવો કે ના હું આવ્યો ને તાર લગભગ 1.5 બેસી હું થયું હતું રાતે. એમ સાર ભરે આવે અને સારનું ટ્રેક્ટર રાસી હતા ને ઘેર ભરે એટલે આપણે ભરે ના મૂકી દીધું ને નાના કાગર નાખી દીધું. મિત્રો સારું કાગર નાખી દીધું હતી. રાતે ને 4:30 વાગે હરવડું આવ્યું હતું. હરવડું એટલે ઠાવકા સાટા આવ્યા હતા. જો એ ઘડીક રેજાય ને તો સારીને આપણી પથારી ફરી જાય. એટલે હે ને મિત્રો પછી રાતે 2 વાગે આવે નાયો નહીં અને સુવે પછી તો એની પછી ડોહીમાં ઉઠાડ્યા ને ખોટી નીંદર બગાડવી એ હાટું પછી નીંદર બગાડી ન એ વાટાણ આપણે સારી ખડકે ને પછી નાખી બસ. એટલે એ વાટાણ મેં હાલો ખીરાવે લઈએ સતકમાં સા છે તો હાલો હીરાવે નાખીએ. તો મિત્રો પરેશ ગોસ્વામી છે ને આજની આગાહી હતી જો વાદળા આસ્તા થાય પણ એવો બધો કોઈ કહ ને કે આજ મેં વર્ષે જ જાય પણ થઈ જાય ખરો 1-2 દિનો મેં થઈ જાય. એટલે આપણે છે ને રાશિ હતા સાહેબ ખાલી કરવાનું ચાલુ કરી દીધું. તો આપણે ઘડીક જઈએ તો પછી આપણી કરવા લાગી ને રણજીત તો ને જ કીનો ગો એટલે હાલો ઘડીક જઈએ રાશિ હતા ડોર થયો. મિત્રો આ ઢોર આપણે વહેલા છોડેલામાં કી હે ને પછી બકરાવાળા આવે જાય ને ભીનું પાણી નથી પીતી. તો મિત્રો રાશિયા તો છે ને એને સારી ઉતારે અને પાછું છે ને ટ્રેક્ટર એમ ઢાંકી દીધું કે હું એકલો છે રણજીત છે નહીં અને મારે છે ને ઢોરનું કામ કરવાનું છે બાકી છે. પાણી કરવાના છે ને તે જો એની પાછું છે ને ઢાંકી દીધું એમ છે તૂટલ ફાટલ કાગળ પણ 5 છાંટા આવે ને તો ઉપાધિ નહીં. મિત્રો જો રાશિયા તેની 2 ભીહું છે. આપણે વિયાણીને તે ઓલીનો બ્લોગ મૂક્યો હતો. સા પાકે આવી ગયો રાશિયા તા પાકે કઈ પૈસા ને ના ઉપાડતા હું આવા
હજી એક મુન્ની બાકી છે. ઘડી વાર સરવાતું ને હો કારું 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 Yeah. મારની પણ મિત્રો એક ભાઈની કોમેન્ટ આવે હતી કે બનાભાઈ કે હવેડાને અંદર કે 2-3 એસિડના હીહા નાખે ને પછી તમે કહો અને પછી હવેડો કંઈ ઘટે નહીં એવો બને તો મિત્રો ભનો પોગે ના કંઈ ન વરાવા દે એમાં કંઈ ઘટે જ નહીં. ભનો હોય ને એટલે ઘઉંમાં બાકી જ ન હોય. તો મિત્રો જોવો અમે હવેડો છે ને આરી હાજીઓ બનાવી દીધો ઘઉં હે ને પછી છે ને સૂનો કર્યો તો તમે જોવે શકો જોવો મિત્રો કંઈ ઘટે નહીં એમાં હેવારનું એક કાંઈ ઓલું ન રાવા દા ઘે ઘે કાઢ્યું હતું ભાઈ. ઓ હા પ્રતાપ કેમ સારું ભાઈ. તો મિત્રો અટાણે વાગ્યા 4:30 અને આપણી હેના 1 વાગ્યાના હુવે હતા છે 4 વાગે ઉઠ્યા કે રાતે મિત્રો આવ્યા એમ 2 વાગે સૂતો 1:30 વાગે પીગ્યા એમ અને 2 વાગે સૂતો સવારે પાછો 6 વાગે ઉઠ્યો હતો એટલે હેના નીંદર આવતી હતી કોઈ બાકી નહીં હોય નીંદર આવતી હતી તો મિત્રો કામ આપણે હોય એટલે કરવાનું હોય એટલે જોઈ લો મિત્રો કેટલા વાગ્યા ને 5:30 જે 5 મિનિટની 8 મિનિટની વાર છે. તો પણ મિત્રો હાલો આપણી ભીનું તમારી નથી પહેલાં ભીનું તમારે નાખીએ અને મિત્રો પાછો ઢોરનું કરે બધું કમ્પ્લીટ કરે ને પાછો વંડી સણવાથી પાછી 2 ફૂટ વંડી સળી કાલે ફૂટ એક સણી હતી ફૂટ એક આ સળી એટલે એવી રીતે ધીરે ધીરે કરે કરતાં સણે નાખીશું. હાલો આપણે ઢોર જઈએ ઢોર કામ કરતા હોય મિત્રો ઢોર ડોક કાઢ્યા ખરા લાઇટ નથી લાગતી કીધી લાગે તો ખરી પંખાનો અવાજ આવે. કાલે તમારે ઉતારતી હતી કાલે રિક્ષા ખાણ ઉતારવું હતું બપોરી પાછો હુએ રહ્યો. તો મિત્રો વાલીમાં કંઈક ઢારિયામાં કરતા લાગે તો હાલો જ જઈએ કામ કરતા હોય ઢારિયામાં આખો રાખી અવાજ આવે વાલીમાં કામ કરો. ઓહો આવા તડકાનું કામ કરો કાઢો દાબો એમાં કામ હાથ થોડા નાખવાના હોય. તો મિત્રો આપણે સાઈડ લેવાય સાઈડ આંખ કડકે દેવી ઉપર કાંઈ બીજાને જ નાખવી વાલમાં નહીં કે વાં નાખવાની છે તો એ તો ચોખ્ખું કરે વાંધો ને ભલે ચોખ્ખું કરી નાખ અને માથે નાખી દો ભાઈ. ચોખ્ખું થઈ જાય ને. અમારું કેવું કામ હોય કે અમે ઉપરથી ભરતા જઈએ નાખતા જઈએ. અમારા બા ને જ ન કહું અમને અહીં ન રાખવા દે. બા હોય ને તો કહે કે તમે જેટલી નીણ નાખો ને એટલું પાછું વાંહે ચોખ્ખું કરતું જવાનું જ. પછી અમે નીણ નાખતા એટલે બાનો આટો ફેરો હોય જ પાછળથી કે કેવી રીતથી નીણ નાખે કેવી રીતથી ચોખાઈ રાખે. જો આ પોદરા આટાને પડ્યા ને આખી પોદરો ન પડ્યો રહેવા દે બા હોય તો બના ગમે એની મોકલે એવું નથી કે મણી જ મોકલે ગમે એની મોકલે કે ભાઈ જાવ ભીહોને પદરા સેટા કરે એટલે એવો બાનો જીવ તો એવા શોખીન હતા શોખીન એટલે અમારા બા કંઈ ઘટે નહીં અને છેલ્લે સુધી કામ કર્યું છેલ્લે સુધી બાઈ કામ કર્યું ટાણે કોઈ ન કરે હજી એટલું અમારા બા એના કામ કરતા. બા મણી બહુ સાંભળે મિત્રો બા પાસે છે ને બા મારા વગર છે ને યારો ન કરતા ભનો હાઈજી ઘેર આવે ને તાર યારો કરે. હું ક્યારેક ભીનું જોવાનું છે ને તાર મારે મોડું થશે આવવામાં 9-10 થઈ જાય પણ ત્યાં સુધી વ્યારો ન કરે ભનો આવે પછી વ્યારો થાય ત્યાં સુધી વ્યારો ન થાય એટલે મિત્રો બા હે મણી બહુ સાંભળે. બાની હમણાં 2 વર્ષ માથે થઈ જાય દેવ થઈ ગયા એની.
ભીનું તો જરાય એની દુઃખી થવી જ ન જોઈએ. ભીનું દુઃખી થાય એટલે એ દુઃખી થાય. એટલે ભીનું મને એવો શોખ હતો, બાની એવો શોખ, ગાયોની કોઈ દી મારવાય ન દે. હું તો છે ને ક્યારેક મારા ને એવું કરતો, પણ હું મારા એટલે પછી મારો વારો કાઢે બા. હવે આપણી બારીએ તો આપણી વારો કાઢે તો આપણે ખમવું પડે, ખિસકાય તો સહન કરવું પડે. એવું ન હોય કે ન કરવું પડે. હાલો તો મિત્રો આપણે ફટાફટ ભીનું જમા નાખીએ, ઢાળીયું ધોવા નાખીએ અને પાછું પાણી જવાનો ટાઈમ થઈ જાય.